સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં રહેઠાણક મકાનમાં નફાખોરી માટે ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કારોબારના કારણે 3 વર્ષના બાળક સહિત 3 ઇજાગ્રસ્ત થયા હતા. રૂમની અંદર ગેસ રિફિલિંગ દરમિયાન થયેલા લીકેજને કારણે અચાનક ફ્લેશ ફાયર થતા 2 માસૂમ બાળકો અને તેમની માતા ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડાયા હતા. સુરતના નવાગામ ડિંડોલીના નીલકંઠ સોસાયટીમાં બુધવારે સાંજે આશરે 7:45 વાગ્યાના સુમારે અચાનક એક રૂમમાંથી આગની જ્વાળાઓ બહાર આવતા લોકોમાં ફાળ પડી હતી. આ ઘટનામાં 30 વર્ષીય આશા દેવી વિક્રમ કાપર, તેની 7 વર્ષની પુત્રી માધુરી અને 3 વર્ષનો પુત્ર દિવ્યાંશ ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જે હાલ માતા અને બંને બાળકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આ કોઈ સામાન્ય અકસ્માત ન હતો, પરંતુ બેદરકારીનું પરિણામ હતું. પવન ગિરધક ખટીક નામનો શખ્સ રહેઠાણક વિસ્તારની રૂમમાં ચોરી છુપેથી ગેસ રિફિલિંગનો ધંધો કરતો હતો. પોલીસના પ્રાથમિક નિવેદનમાં પવને જણાવ્યું હતું કે તે ગેસના ચૂલો રિપેરિંગ કરવા ગયો, પરંતુ સ્થાનિકો અને ભોગ બનનાર પરિવારના આક્ષેપો કંઈક અલગ જ વાસ્તવિકતા દર્શાવી રહ્યા છે. આ અકસ્માતમાં રિફિલિંગ કરનાર પવન પોતે પણ દાઝી ગયો હતો, જે હાલ ખાનગી હોસ્પિટલના સારવાર હેઠળ પીડિત પરિવારને મોભી વિક્રમ કાપર, જેઓ જરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમણે गंभीर आक्षेपों किया है. जो हादसा क्या हुआ आपके घर में? हादसा हुआ था यही सर, मैं तो ड्यूटी में था और 8 बजे मुझे फ़ोन किया से ऐसा नहीं हुआ है. मेरे को डायरेक्ट बोला घर पे आओ, तो घर पे मैं आया तो देखा बाटला फटा हुआ था. तो बोला से किसका, मैं देखा मेरा बाटला फटा हुआ नहीं था और बाजू में एक मतलब उसका दुकान है गैस का, भरता है. अभी तो गैस का मतलब मगजमारी चल रहा है, लफड़ा चल रहा है. तो ब्लैक से वो मतलब मेरे रूम के बाजू में एक बूढ़ा उसी प्लॉट में रहता था, तो बूढ़े के रूम में वो गैस भरता था. तो वही गैस भर के और गैस लीकेज ही था बाटला, भगवान जाने क्या हुआ नहीं हुआ, लीकेज था. तो मतलब गैस बास मार रहा था. तो मेरा छोकरी गया बुलाने उसको, बोला अंकल अंकल आपका गैस बास मार रहा है, चलो. तो दुकानदार को, तो दुकानदार आया, जब भी उसको बोल रहा है बाटला सीधा किया, लाइट चालू किया, जब भी पूरा बाटला फट गया. क्या नाम है उसका जो बाटला भरने का काम करता है? नाम है पवन भाई. वो भी जला हुआ है? हाँ, वो भी जला हुआ. और आपके परिवार में कौन कौन जल गया है? मेरा फैमिली और मेरा लड़का और मेरा लड़की, 3 आदमी. 3 लोग जल गए. हाँ. मतलब ये जो आग लगी थी आपके रूम में, हाँ कैसे आग लगी? सर, रूम में आग नहीं लगा है. जैसे बाटला ब्लास्ट किया ना, तो मेरा बच्चे लोग मतलब दोनों गेट सटाई हुआ है. तो दोनों गेट सटा हुआ, तो उधर से जो प्रेशर मारा ना, तो इधर आया थे लोग. आपके पड़ोस में ही है ये गैस भरने का काम चलता है? हाँ जी, हाँ. कौन करता है ये काम? वो मतलब मेरे बिल्डिंग में नहीं है, मैं जिसमें रहता हूँ उस दूसरे बिल्डिंग में रोड पे लिया है दुकान, और मैं अंदर रहता हूँ एक बिल्डिंग. तो लेकिन अभी जो है वो गैस का जो ये रिफिलिंग का जो धंधा है, हाँ. वो बंद है. तो क्या ये दुकान में कर रहा था या बंद करके कर? मेरा दुकान बंद करके और मेरे रूम में जो रहता है ना काका, उसके रूम में से ब्लैक से बेचता था. अब रिफिल करने का काम करता था. हाँ. क्या नाम है उसका? पवन भाई. वो भी जला हुआ है? हाँ. अच्छा. પવન ખટ્ટીક અગાઉ દુકાનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતો હતો, પરંતુ તંત્રની કડકાઈને કારણે તેણે બાજુની રૂમમાં પ્રવૃત્તિ શરૂ કરી હતી. ગઈકાલે જ્યારે ગેસની તીવ્ર વાસ આવતા પુત્રી માધુરી પવનને જાણ કરવા ગઈ અને પવનને રૂમમાં લઈ જઈ લાઇટ સ્વિચ પાડી કે તુરંત જ ભભૂકેલી આગ બહાર બેઠેલા પરિવારને લપેટમાં લઈ લીધો હતો. હાલ આશા દેવી અને તેમના બંને બાળકો સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર બાળકોની હાલત નાજુક છે. બીજી તરફ ડિંડોલી પોલીસે આ મામલે તપાસ તેજ કરી છે. પોલીસે પવન ખટ્ટીક વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને બેદરકારીના ગુનાઓ હેઠળ કાર્યવાહી કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.